આખરે મોડેથી વૃદ્ધાની મદદે પહોંચી પોલીસ। વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં બનેલ વૃદ્ધાને મારવાના બનાવ બાબતે વૃદ્ધાની દીકરીની પોલીસ ફરિયાદ લેવામાં આવી છે તથા ગતરોજ વૃદ્ધા અને તેના પરિવારનું સુખદ સમાધાન થયું છે। વડોદરા શહેરમાં એક વૃદ્ધ મહિલા કલાકો સુધી પોલીસ સ્ટેશન પર બેસી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ લીધી ન હતી। આ વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં હતા અને પુત્રવધૂના વિરુદ્ધમાં માર્યાની ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને ધ્યાનમાં ન લેતા અને કલાકો સુધી તેઓ બેસી રહ્યા હતા। વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનનો આ બનાવ છે, જ્યારે વૃદ્ધ મહિલા કલાકો સુધી બેસી રહ્યા હતા અને બાદમાં તેઓ રડતા ઘરે પરત ફર્યા હતા। ત્યારબાદ આખરે પોલીસ વૃદ્ધાની મદદે મોડેથી પહોંચી હતી। જોકે આ અંગેના સમાચાર મીડિયામાં વહેતા થતા માંજલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ગાયત્રીબેન રાજપૂતને ધ્યાને આવતા તેઓ તાત્કાલિક ધોરણે પગલાં લીધા છે અને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી અને ત્યારબાદ વૃદ્ધાની મદદ કરી હતી અને સુખદ સમાધાન કરાવ્યું હતું। માંજલપુર પોલીસ સ્ટેશનમાં બનેલ વૃદ્ધાને મારવાના બનાવ બાબતે વૃદ્ધાની દીકરીની પોલીસ ફરિયાદ લેવામાં આવેલ છે તથા વૃદ્ધા અને તેના પરિવારનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે। અમારું સુખદ સમાધાન થઈ ગયું છે અને હવે હું મારી મમ્મીને મારા ઘરે લઈ જઉં છું અને આજરોજ સુરતબેનનું અને કૃપાંગીબેનનો જે ઝઘડો થયો હતો એ સુખદ સમાધાન થયું છે અને જે સુરતબેન છે એમને એમની દીકરી લઈ જાય છે। શાંતિપૂર્વક ઘરે આવી ગઈ છું, સમાધાન થઈ ગયું છે। હું મારી સાસુ સાથે કોઈ મગજમારી કરું નહીં, મારી નણંદ સાથે બી કોઈ મગજમારી નહીં કરું અને મને એવું લાગશે તો હું પોલીસ દ્વારા મદદ માંગીશ। મારી મમ્મીને હું લઈ જાઉં છું ઘરે, એની તબિયત સારી નથી, હું લડાઈ થઈ છે તો હું લઈ જાઉં છું અને કશું બી થશે તો હું પોલીસની મદદ લઈશ।